નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપણી સાથે રાજુભાઈ સોલંકી જોડાયા છે. જુનાગઢથી તેઓ જોડાયા છે આપણી સાથે કારણ કે ગણેશ ગોંડલ જે દાદાગીરી છે, જે લુખ્ખાગીરી છે, તેનો એક દલિત યુવકને જોર માર મારવામાં આવ્યો છે. યુવક તો અત્યારે હોસ્પિટલાઇઝ છે, પણ તેના પિતા રાજુભાઈ સોલંકી અત્યારે આપણી સાથે જોડાયા છે. રાજુભાઈ, આખો ઘટનાક્રમ શું હતો અને તેમાં પણ ગિરીશ કોટેચાનો આપને ફોન આવ્યો, આ આખો ઘટનાક્રમ શું હતો? પ્રશ્ન એવો હતો કે મારો છોકરાનો છોકરો મોટરસાયકલ લઈને ઘર બાજુ જતા હતા અને આ ગણેશના માણસો ગાડી લઈને જતા હતા 4 વ્હીલ અને કાબુ મારવા એટલે મારા છોકરા કીધું ભાઈ ગાડી ધીમે લાવો, મારો છોકરો નાનો ભેગો છે ને લાગી જાય. અને જેના મોટી બોલાચાલી થઈ ને મને એક જણાએ કીધું કે તમારા છોકરાનો ઝઘડો છે એટલે હું ત્યાં ગયો. એટલે આ ગણેશ દરબારને હું ઓળખતો હતો એટલે મેં કીધું ભાઈ તમે જુનાગઢમાં ઝઘડો કરવા આવ્યો, તમે બાજુમાં કોઈ સામાન્ય વાત છે, બોલાચાલી થઈ છે જ્યાં મોટી, તમે વિયા જાઓ. એટલે વિયા ગયા પછી આવી રાતે 3 વાગે પાછો મારા છોકરાને અપહરણ કરીને લઈ ગયા, મારી અને પાછો મૂકી ગયા. અને જે પરિસ્થિતિમાં તમને તમારો દીકરો ત્યાં ઘરે પાસે મૂકી ગયા હતા કે શું કરવામાં આવ્યું? નહીં, આપણે જુનાગઢ ભેસાણ ચોકડી આવે ને ત્યાં મૂકી ગયા હતા. અને એ ચાલવા માટે સક્ષમ હતા તમારા દીકરા? નહીં ઈ ત્યાં બોર્યો, પછી રિક્ષા બાંધી અને ઘેરે આવ્યો, ઓટો રિક્ષામાં બેહીને. પાણી નહોતી કઈ. જે રીતની આ દાદાગીરી લુખ્ખાગીરી જોવા મળી એને લઈને આપ શું કહી રહ્યા છો? અને આ લોકોએ ગોંડલ તાલુકામાં લગભગ લોકોને મારી આવી રીતના મારે છે અને પૈસા આપીને સમાધાન કરીને છોકરાને બચાવી લે છે. જયરાજસિંહ મને ઓફર કરી હતી 50 લાખ રૂપિયાની. અને એક રાજકીય આગેવાન છે અમારે ગિરીશભાઈ કોટેચા, એને અરે મારે પારિવારિક સંબંધ છે. એને પારિવારિક સંબંધના હિસાબે ગિરીશભાઈ કોટેચાએ મને ફોન કર્યો કે ભાઈ તારા દીકરાને કોઈ એને માથાકૂટ થઈ છે. એટલે મેં કીધું હા, જયરાજસિંહના છોકરા એને બોલાચાલી થઈ હતી, સમાધાન થઈ ગયું છે. અને સમાધાન કર્યા પછી 3 વાગે મારા છોકરાને લઈ ગયા અને મારી અને પાછો અહીંયા મૂકી ગયા છે. તમે કીધું કે 50 લાખની ઓફર કરી હતી, 50 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી કે એફઆઈઆર ન કરવા માટે? નહીં, સમાધાન કરવા માટે કે સમાધાન કરીને તને પૈસા આપીને આજીવન તને અમે આર્થિક મદદ કરીશું. એટલે મેં કીધું મારે પૈસાની જરૂર નથી, મારા છોકરાને જે રીતે માર્યો છે તમે તમારા છોકરાને લાવો, હું તમારા છોકરાને મારું, એટલે સમાધાન. અચ્છા, તો ગિરીશ કોટેચાએ પણ તમને ફોન કર્યો હતો અને ગિરીશ કોટેચાએ શું કીધું હતું? હા, ગિરીશ કોટેચાએ મને ફોન કર્યો હતો અને મને એવું કીધું, મેં ગિરીશભાઈને કીધું કે તમે એને તમારા રિસોર્ટે બોલાવી લો. ગણેશને જેમ મારા છોકરાને નાગોપૂ કરીને માર્યો છે એને છોકરાનું મારું ગણેશને, પછી સમાધાન આપણે કરી નાખીશું. અચ્છા, તમને લાગે છે કે જે રીતની આથી, કારણ કે પોલીસ હવે કાર્યવાહી કરશે કે નહીં? કારણ કે તમારા દીકરાને મારે ને એફઆઈઆર થઈ 24 કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે, હજી સુધી અરેસ્ટ નથી. ના, પોલીસની કામગીરી ઉપર અમને શંકા નથી. પોલીસ સંપૂર્ણ રીતે અમારી સાથે છે. પણ આ જે રાજકીય એક રૂરલ પાર્ટીના ધારાસભ્ય હોય એના કારણે ક્યાંક ને ક્યાંક પોલીસ મૂંઝાતી હોય. અચ્છા, પોલીસને મૂંઝાવાની શું જરૂર લાગે તમને? જે ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 23 વર્ષથી ગુજરાતમાં સરકાર છે અને છેલ્લા 23 વર્ષમાં આ દેશના દલિતો ઉપર આમનામ અત્યાચાર થાય છે, મારે છે. અને ઉનાકાંડ થયા, ઉનાકાંડ પછી કોઈ મોટું કાંડ થયું હોય તો આ પાછું બીજું આ મારા દીકરાનું કાંડ. અચ્છા, તમને એવું લાગે છે ન્યાય મળશે તમને? કારણ કે ઉનાકાંડમાં તો બધી ન્યાય નથી થયો. નહીં, અમે ન્યાયિક આજે અમારા સમાજના આગેવાનો ભેગા થઈને આવેદન પત્ર કલેક્ટર શ્રી અને એસપી સાહેબને આપેલું છે અને ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ આપેલું છે. અને ગુરુવાર સુધીમાં ગણેશ અને ગણેશ કંપનીની ધરપકડ નહીં થાય તો મારા 4 દીકરી 4 દીકરા, મારા દીકરાનો દીકરો અને મારી દીકરાની વહુ, હું અને મારી 2 પત્ની જુનાગઢ બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે સામૂહિક આત્મવિલોપન કરશું. તમને એવું લાગે છે કે આત્મવિલોપન એનો આખરી રસ્તો? કારણ કે ક્યાંક નહીં, આમાં આ ભાજપની સરકારમાં જીવવા જેવું છે જ નહીં. કાયદો વ્યવસ્થાનું કોઈ આમાં ઓલી છે જ નહીં. ગમે ત્યારે કોઈ પણ માણસને ગમે તે ઉપાડી જાય છે. અચ્છા, તમે કહી રહ્યા છો ગમે તે રીતે ઉપાડી જાય છે, પણ જે રીતે ગણેશ ગોંડલે ત્યાં લઈ ગયો હતો અને એ શું ઘરેથી લઈ ગયા હતા કે શું થયું હતું? રોડ આપણે કાળવા ચોક થી દાંતડ ઉપર રોડ ઉપર જઈને અમારા ઘરથી થોડક દૂર ગાડીની ઠોકર મારીને ગાડીમાં 3 4 વ્હીલમાં નાખીને 15-20 જણા ઉપાડીને મારા છોકરાને લઈ ગયા. એટલા બધા સીસી કેમેરા બધું છે હોવા છતાંય. અચ્છા, અને
તમને એવું લાગે છે કે સત્તા પક્ષમાં હોવાના કારણે અને જયરાજસિંહના છોકરા હોવાના કારણે એને એક અલગ જ પ્રકારની કુમારી એમને હા 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 એમએલએ ના દીકરા છે એટલે જ આવું કરે છે. એને એવું છે કે મારી મમ્મી એમએલએ છે અને શાસક પક્ષના એમએલએ છે એટલે અમને કોઈ કઈ કહે નહીં. સરકારનો કોઈ ડર જ નથી. નહીં, એને કોઈ જાતનો ડર નથી. ગોંડલ તાલુકામાં મને આજે એક ફોન આવ્યો હતો અને ફોનમાં મને એવું કહેવામાં આવ્યું કે ગોંડલ તાલુકાના એક વકીલ છે ને ઊંધા ટીંગાડીને માર્યા હતા ને 50,000 રૂપિયામાં સમાધાન કરેલ છે વકીલને મારી. એટલે વકીલને નથી મુકતા એ. અચ્છા, વકીલને પણ માર. અને આ પહેલા પણ આવા ઘણા કેસ થયા હશે. આ બધા કેસની અંદર ઘણા હાથ પગ તોડી નાખે છે માણસોના, બોલાવીને એના બંગલામાં બાંધે. એને આખી એક ઓફિસ બનાવી છે માણસોને મારવાની. એ ઓફિસમાં મારે અને પછી સ્થાનિક આગેવાનોને બોલાવી અને સમાધાન કરીને પૈસા આપીને બીવડાવી બીક આપીને સમાધાન કરી લે છે એના છોકરા મારફત. બંદૂકોના નાગા પુંગા કરે, માણસોને કપડા ઉતારી લે, બંદૂકો ટેકાવી દે અને એના વિડીયા તમે જોજો. ગણેશના જે માણસો છે એ બધા બંદૂકોના જ વિડીયા મૂકે છે. એટલે લોકોને બીવડાવવાની વાત કરે છે. હા, બીવડાવવાની વાત કરીને પાછું બોલે એવું કે તમારું ગામ, તમારી જગ્યા ને તમારો ટાઈમ અમે આવા તૈયાર છીએ બાજુમાં. આવા વિડીયા પણ મૂકે છે યુટ્યુબમાં. અચ્છા, તમે એફઆઈઆર કરી તો ફરી તમને કોઈ ધમકી કે કંઈ મળ્યું? નહીં, સમાધાન માટે અમને પ્રેશર આવે છે, દબાણ આવે છે. જ્યાં લાગતા વળગતા હોય એને પ્રેશર કરે છે કે આને સમજાવવાનું, સમાધાન કરો. પણ જ્યાં સુધી એની ધરપકડ ના થાય ત્યાં સુધી, અને કદાચ તમારા આખા પરિવારને મારી નાખશે તો અમે સમાધાન નહીં કરીએ. અને પોલીસ કારણ કે આટલી દાદાગીરી હોય, આટલી લુખ્ખાગીરી હોય, તો શું પોલીસ કોઈ જ કાર્યવાહી નથી કરતી? નહીં, પોલીસની ક્યાંક ને ક્યાંક એવી મજબૂરી છે કે રાજકીય માણસો હોય અને જે આજે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ભારતીય જનતા પાર્ટી સરકારના હિસાબે આ બધું થયું છે. આ દાદાગીરી થાય છે અને રૂલિંગ પાર્ટીના એમએલએ છે એના માટે જ આ થાય છે કે ગોંડલ તાલુકામાં તમે જો તો આવા અનેક માણસોને મારે છે, બેનું દીકરીઓને મારે છે આ ગણેશ અને ગણેશના માણસો. પણ માણસો બીકના હિસાબે વહીવટી તંત્ર એની સંકળાયેલું હોય ગોંડલ તાલુકાનું, કોઈ ફરિયાદ નથી કરતા એની ઉપર. આખી સિસ્ટમ જ કનેક્ટેડ છે એટલા માટે નથી કરતું. અને અમે તો કદાચ અમને મારી નાખશે તો અમે સમાધાન કરશું નહીં. કદાચ 5 કરોડ રૂપિયા જયરાજસિંહ આપે મને તો નહીં કરવું સમાધાન. તમને લાગે છે ન્યાય મળશે તમને? હા, મને પૂરો ન્યાય, તંત્ર પર મને પૂરો ભરોસો કે મને ન્યાય મળશે. જયરાજસિંહને અરેસ્ટ કરવામાં આવશે? હાજી, હા, એને અટક કરવામાં આવશે. 100% એની અટક કરવામાં આવશે. આજે એસપી કીધું છે, આજે એસપી સાહેબે કીધું છે કે ગુરુવાર સુધીમાં એને પકડી લઈ. ગુરુવાર સુધી પકડવાની વાત કરવામાં આવી છે. ચલો આશા રાખીએ કે પોલીસ કઈક હરકતમાં આવે અને પોલીસ એની અરેસ્ટ કરે. રાજભાઈ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો? કારણ કે જે રીતની દાદાગીરી અને લુખ્ખાગીરી રાજભાઈ આપણને જણાવી કે ત્યાં આગળ આ પહેલો મામલો નથી, આ પહેલા પણ આ જ પ્રકારની દાદાગીરી અને લુખ્ખાગીરી જે છે એ ગણેશ જાડેજા દ્વારા કરવામાં આવી છે અને ફરીથી આ આખો મામલો થયો છે, સામે આવ્યો છે, એફઆઈઆર રજીસ્ટર થઈ છે. પણ હદની વાત એ છે કે 24 કલાક થઈ ગયા છે, પોલીસે હજી સુધી અરેસ્ટ નથી કરી. ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ પરિવારે હવે પોલીસને આપ્યું છે કે પોલીસ આ મામલામાં ગુરુવાર સુધીમાં ગણેશ જાડેજાને અરેસ્ટ કરે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખો.